ગંગામાં શું થાય છે તમને? ગંગામાં શું થાય છે તમને? વિષની અસર હજી સુધી કેમ નથી થઈ રહી? ગંગા તો હજી સુધી સ્વસ્થ લાગે છે. શું કર્યું હશે આ દાસે? વિષની અસર કેમ નથી થઈ રહી? શું થયું હશે આ? જોયું? કઈ જ નહીં થયું ને મારી ગંગા બહુને. અરે કઈ થવાનું હતું પણ નહીં. બાપજી આપેલી મહામૂલ્ય ઔષધિ ની સારી અસરનો બધો શ્રેય તમને જોઈતો હતો રામદાસજી. અમે જાણીએ છીએ આ જે તમે મારી વહુને અષ્ટમ મસ્તમ મંત્ર કીધો ને એનાથી વિષની અસર નથી થઈ. જો તમને એવું લાગતું હોય ને તો આ વાત સાવ ખોટી છે, કારણ કે બાપજીની ઔષધિમાં ક્યારે વિષ હતું જ નહીં. આ બધું જ તમારું પાખંડ છે. ચાલો હવે બધા કામે વળગો. ન બાપજીએ વિષ આપ્યું છે ન તમે સંજીવની બુટી. હર હર મહાદેવ, હર હર મહાદેવ. બાપજી આવો, પધારો બાપજી. ના, એની કોઈ જરૂર નથી. ભક્તુબા, હું અહીંયા તમારી ક્ષમા માંગવા આવ્યો છું. મેં ક્રોધ કર્યો, અહંકાર કર્યો. બાપજી તમે કઈ જ ખોટું નથી કર્યું. હા, કર્યું છે. પેલો દાસ તો બીમાર છે, એ કાંઈ પણ બોલે, પણ મારા અંદરની કરુણા કેમ ખૂટી ગઈ એ વાત મને અંદરો અંદર પૂરી થાય. આખી રાત હું સૂઈ નથી. બાપજી આપનું હૃદય તો એક બાળક જેવું નિર્મળ છે. પેલા રામદાસે તમારું અપમાન કર્યું, તમારા આપેલા પ્રસાદમાં વિષ છે એવો આક્ષેપ કર્યો, એટલે તમે એમના પર ગુસ્સો કર્યો અને એ વાતનો પણ તમે પસ્તાવો કરો છો. બાપજી સાચે સાચા સંત આવા જ હોય. ગંગાબા ક્યાં? એમને કઈ થયું તો નથી? મારી ગંગા બહુને શું થાય? તમારી ઔષધિ ખાઈને વધારે શ્રમ કરવાની શક્તિ આવી ગઈ છે. કહે છે કે કૂવામાં આજે થોડું પાણી નીતર્યું છે તો બધાને પોતાના હાથે થોડું થોડું પાણી આપશે. એ ભગવાન, મારા તરસ્યા રહેવાથી જો કૂવામાં પાણી આવતું હોય તો હું આ જીવન પાણી ત્યાગી દઉં. ના બાપજી, આવું ક્યારેય નહીં બોલતા. તમારી લોકો તરફની કરુણા છે અને અમને વિશ્વાસ છે કે જલ્દી વરસાદ આવશે અને દુષ્કાળ દૂર થશે. એવું જ થશે. હું તો ઈશ્વરને દરેક ક્ષણે પ્રાર્થના કરું છું કે આ ગામ પરના બધા સંકટ હટાવી દે. સંકટથી યાદ આવ્યું, પેલા દાસ ક્યાં છે? તમે એમનાથી દૂર જ રહેજો. ક્યાં તમારા જેવો પવિત્ર આત્મા અને ક્યાં એ. ભલે, મને હતું કે હું એમની પણ ક્ષમા માંગી લઉં, એમના ઉપર રોષ કર્યો નહીં. ના, એની કોઈ જરૂર નથી. આ કેવી રીતે બને? ઔષધ તો મેં બરાબર આપેલું, પણ આ તો ગંગામાં વધારે જોમ આવી ગયું. મેં ઔષધ ખોટી આપી છે કે પછી પેલા પાપિયાએ કોઈ કરામત કરી છે? જાણવું પડશે. બાપજી શું થયું? ના ના, કાંઈ નહીં. ચાલો હું જાઉં છું. કૂવામાં વધુ પાણી આવે એ માટે મારે મંત્રોચ્ચાર કરવા છે. હર હર મહાદેવ, હર મહાદેવ. ગંગાબા આ જુઓ, તળિયે પથ્થરમાં અથડાય છે ઘડો. પાણી જ નથી, તળિયું સાવ કોરું થઈ ગયું. સવારે પાણી આવેલું, પણ જેમ જેમ લોકોને ખબર પડી એ લોકો પાણી લઈ ગયા. હું પ્રયત્ન કરું છું.
ફરીથી પ્રયત્ન કરું છું ને. ચિંતા રાખો. હવે બાળકો તરસ્યા છે. મંગુબેન, જુઓ મેં કહ્યું હતું ને કે ઈશ્વર જુએ છે, એ બધું જાણે છે. એ જાણે છે કે તમારા બાળકો તરસ્યા છે. જુઓ, આ જુઓ, હા, જુઓ, જુઓ. બેન લાવ. મારો કડ. ગંગાબા, તમે સાચે જ દેવી છો દેવી. અમે આવ્યા ત્યારથી ગળો ખાલી હતો. તમે આવ્યા અને પાણી આવ્યું. ના ના, એ કહ્યું હતું ને, ઈશ્વર બધું જુએ છે, તો પછી ચિંતા શા માટે કરવાની? ચાલો, હું અમારા છોકરાઓને પાણી પીવડાવું. ગંગાબા, ગંગાબા, ગંગાબા. કોઈ છે? ગંગાબા, ગંગાબા, શું થાય છે તમને? ગંગાબા, શું થાય છે તમને? ખોટો એ રામદાસને મેં ઈશ્વર ધારી લીધો. એ કંઈ સંજીવની લાવી શકે એમ છે નહીં, કારણ કે જીત્યું છે મારું વિશ. લાગે છે કે ઈશ્વર હું જ છું. ગંગાબા, શું થાય છે તમને? ગંગાબા, અરે શું થયું બેનમાં? ગોરધન, વૈદરાજને બોલાવી લાવ. ઝટથી જા. ગંગાબા. હર હર મહાદેવ, હર હર મહાદેવ. બાપજી, તમે પાછા અહીંયા? બધું બરાબર છે ને? ભક્તુબા, ગઈકાલે મારા નિર્જળા ઉપવાસ હતા, એટલે થયું કે તમારા હાથે પાણી પીને એનું પુણ્ય હું તમને આપું. થોડું પાણી મળશે? બાપજી, કોઈ આટલું ભલું કેવી રીતે હોઈ શકે? મને તો એ જ સમજાતું નથી. ગામને પાણી મળે એના માટે તમે નિર્જળા ઉપવાસ કર્યો, અને એનું પુણ્યનું ફળ એ પણ તમે મને આપવા માંગો છો. ધન્ય છો તમે બાપજી. મારી પાસે બીજું છે શું જે તમને આપું, એટલે થયું થોડું પુણ્ય આપું તમને. બાપજી, તમે બેસો, હું પાણી લઈ આવું છું. હા. માં, શાંતમ પાપમ, શાંતમ પાપમ, શાંતમ પાપમ. બાપજી, તમે મારાથી નારાજ નથી? મને ક્ષમા કરજો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. કરસનજી, તમારે એવું ના કહેવાનું હોય. ના ના બાપજી, હું તમારા શુભ આશયને સમજી ના શક્યો. મને દાદાની વાત પર વિશ્વાસ પડ્યો કે તમે આપેલ ઔષધમાં વિષ છે, પણ એ હું ના સમજી શક્યો કે તમે આવું કોઈ દિવસ ના કરો. માટે મને ક્ષમા કરજો, મને ક્ષમા કરજો. મારે મારા મહાદેવ પાસે તમારી ક્ષમા માંગવી છે. મહાદેવ પાસે તમારે ક્ષમા માંગવાની જરૂર નથી. મારા મહાદેવ તો ભોળા છે, બધાને ક્ષમા કરી દે. અને તમે ક્ષમા માંગવા જેવું કોઈ કામ નથી કર્યું. તમે તો આ ગામના ધણી છો, તમારે આ ગામનું ભલું વિચારવાનું. કરસનજી, હું તમને એક વિનંતી કરવા માંગુ છું. પેલા પાપિયાને ગામથી બહાર કાઢી મૂકો. આપણને ખબર નથી કયા આશયથી આવ્યો છે. બાપજી, હું તો બોલી બોલીને થાકી. હવે તમે જ કંઈક કહો, મારું તો સાંભળતા જ નથી. પાણી લ્યો. ગંગાવો કુવેથી આવી ગયા? ના, હમણાં તો પાણીની વ્યવસ્થા કરવી એ સૌથી મોટું કામ થઈ પડ્યું છે. હજી ગંગાબહુ કુવે જ છે. ભલે,
હું જાઉં છું. મારો ધ્યાનમાં બેસવાનો સમય થઈ ગયો છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ગાઢ બાપજી કેટલું ભલું ઈચ્છે છે. ગામને પાણી મળે એના માટે એમને નિર્જળા ઉપવાસ કર્યો અને એ પુણ્યનું ફળ પણ એમને મને આપ્યું. બા બાપુ બા ગોરધન શું થયું? હું છું ગોરધન, આગળ બોલ. અરે બોલ ને, શું થયું? કુવા પાસે ગંગા બાને કંઈક થઈ ગયું છે. શું? એમને ખેદ આવી ગઈ છે બાપુ. એમના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા છે. હું છે ને વેદરાજને લઈને આવી ગયો છું. તમે હાલો હાલો. થઈ ગયું, હાલો બા. ગંગા 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 શું થાય છે તમને? ગંગા ગંગા બોલ ને બેટા. ગંગા ગંગાબા ભાનમાં આવી ગયા. હે મારા મહાદેવ, તમે અમારી પ્રાર્થના સાંભળી લીધી. કર બાપુ જુઓ, ગંગાબા ભાનમાં આવી ગયા. ગંગા શું થયું બેટા? મેં કહ્યું છે ને આવી રીતે ભૂખ્યા તરસ્યા નહીં રહેવાનું. જટ તમે ઘરે જાઓ, હું પાણી ઉલેચી દઉં છું. અરે વક્તુબા, અમારા કોઈનાથી પાણી નહોતું નીકળતું, ફક્ત ગંગાબાએ જ પાણી નીકાળ્યું. વક્તુબા, અમે જ્યારે કૂવામાં ઢોલ નાખી તો ઢોલ ખાલી બહાર આવી, અને જ્યારે ગંગાબાએ ઢોલ નાખી તો એમાં પાણી આવ્યું. આ તમારા બધા માટે પાણી ઉલીચીને મારી ગંગા બોમને ચક્કર આવી ગયા છે. ચાલો ચાલો બેટા. ગંગા તમે આમ હાથ કેમ છોડી દો છો? શું થાય છે તમને? શું? વેદરાજજી જરા જુઓ ને, ગંગાને શું થાય છે? ગંગાબાને પક્ષઘાતનો હુમલો થયો છે. વૈદ્યરાજ, તમે આમ કંઈ પણ નહીં બોલો. બા, હમણાં કંઈ પણ કહેવું અઘરું છે, પણ એમ લાગે છે કે એમનું અડધું શરીર જકડાઈ કે પછી ખોટું પડી ગયું છે. આ નક્કી અંગોના નિષ્ક્રિય થવાની બીમારી છે, અર્ધાંગ વાયુ. આ પ્રસાદ ના ખાશો. આ અત્યંત વિષયુક્ત પાનમાંથી બનાવેલો પ્રસાદ છે. ગંગા ચાલ. ગંગા 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 બા સાહેબ, આપણે ભાગી જઈએ. આપણે આ ગામ છોડીને ભાગી જઈએ. બા સાહેબ, પણ શું થયું છે તો બોલ હરિયા. બા સાહેબ, પાક્કા સમાચાર છે. ગંગાબાને છે ને લકવો મારી ગયો છે દાર કાઢીને. ચલો ચલો. ચૂપ કર. તારી અક્કલને લકવો મારી ગયો ને એવું લાગે છે. ના ના બા સાહેબ, આ બાપજી છે ને એ બહુ ભયંકર માણસ છે. એ થોડા ગુગવાયેલા તો હતા જ, અને આ કહળ બાપુ અને ગંગાબા પેલા રોગિયાની જે રીતે સેવા કરતા હતા ને, તો એ બાબતે બાપજીએ ઝેરી દવા આપીને ગંગાબાને લકવો કરાવી દીધો દાર કાઢીને. આપણે ભાગી જઈએ. ચાલો. પણ ઊભો રે, આપણે શું કામ ભાગવાનો મૂર્ખા? બા સાહેબ, કહળ બાપુ ગુસ્સામાં શુંનું શું કરશે ને એની કાંઈ ખબર નથી, અને આપણે બાપજીના નવા નવા સેવક બન્યા છીએ. એ આપણો ભોગ લઈ લેશે બા સાહેબ. અરે હરિયા, મારી વાત સાંભળ. આપણે હવે ભાગવાનો નહીં પણ જાગવાનો સમય આવી ગયો છે. જો આ બધું કાવતરું બાપજીએ કર્યું છે ને, તો આપણે નકરી લાગણી લૂંટી લેવાની રડી રડીને.
મારા ગંગા વહુને શું થઈ ગયું? બિચારા કેટલા સારા હતા. સારા હતા એટલે શું? ગંગાબા હજુ જીવે છે ધાર કાઢીને, એમને ખાલી લકવો થયો છે. હા હવે જે માણસને લકવો મારી ગયો હોય ને એ માણસ અડધું મરેલો જ કહેવાય, જીવતી લાશ જેવો. પણ વાહ 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 હરિયા, આજે તે સમાચાર આપ્યા છે ને એ સાંભળીને મને એવું લાગે છે કે મારા પ્રતાપનું મૃત્યુનો થોડો કેવો બદલો મને મળ્યો છે. હવે તો બાજુ ખસ, મને જવા દે આંસુ સારવા. મારે ગંગાઓ પાસે જવું પડશે કે શું થઈ ગયું મારી ગંગા. ના 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 ના, બા સાહેબ ઉભા રહો, અચાનક નહીં જાઓ. હું તાલ તમાશા જોઈને આવીને તમને કહું, પછી જાઓ ધાર કાઢીને. બરોબર કે છે, જા જટ જા ને મને કે જલ્દી આવીને. જીવન શું છે, મૃત્યુ શું છે? બધું ક્ષણિક માત્ર છે. આંખ ખોલો એટલે જીવન, ને આંખ મીચી દો એટલે મૃત્યુ. પણ બાપજી, આંખ મીચાય એને તો ઊંઘ પણ કહેવાય ને. ઊંઘ એ પણ મૃત્યુ જેવું જ છે ને ચતુર. અંગો કામ ના કરે, તમે પડ્યા હો ચૂપચાપ અને આખું શરીર શિથિલ થઈ જાય. હાથ પગને હલાવવા જાઓ તો પણ હલાવી ના શકો. આ બધું શું છે? હા બાપજી, મારી હારે આવું જ થાય છે. મને લાગે કે કોક ભૂત મારા હાથ પગ પકડીને બેસી ગયું છે. મેં તો એવી ચીજ પાડીને પછી મારા હાથ પગ હાલ્યા. આ જોયું? આ ભોપાએ જે અનુભવ કર્યો એને જ કહેવાય છે અર્ધ મૃત્યુ અવસ્થા. બાપજી, તમે તો એવા ડરાવી દીધા છે કે હવે ઊંઘ આવે નહીં. બાપજી, બાપજી, ગંગા, ગંગા, જુઓ બાપજી, ગંગાની શું સ્થિતિ થઈ ગઈ છે? અરે આ શું થયું? હવે તમે આમ અજાણ્યા બનીને પૂછો છો? તમે જ ગંગાને જે વિષયુક્ત ઔષધિ આપી હતી ને એના કારણે જ આ બધું થયું છે. દાસ દાદાએ ઘણા રોકવાના પ્રયાસ કર્યા પણ કોઈ એમની વાત ના માની, અને આ જો શું થઈ ગયું છે. બાપજી, શું કામ કર્યું તમે આ બધું? હવે મને સમજાઈ ગયું છે. આ ઔષધિ વિષ ભેળવેલી હતી, જેના કારણે આ બધું થયું છે. બાપજી, શું કામ તમે આ બધું કર્યું? શું કામ? સફળ થયો એ પાપીઓ, સફળ થયો. વિષ મારી ઔષધિમાં નહીં પણ તમારા મનમાં ભર્યું છે પેલા પાપીએ. તમે એમના માથે દોષ નાખવા કરતા મને એ જણાવો કે ગંગાએ તમારું શું બગાડ્યું હતું કે તમે એમની સાથે આવું કર્યું? તું બા, આ જુઓ કણ સંગી શું બોલે. તમે જવાબ આપ્યો બાપજી, કે આવું શું કામ કર્યું તમે? આ શું બોલો છો? તમને સાચે લાગે છે કે મેં આપેલી ઔષધિના લીધે આ બધું થયું છે? મને લાગતું નથી. મને જાણ છે કે આ તમે જ કર્યું છે. એ નથી સમજાતું કે આવું કર્યું શું કામ? ચાલો ઠીક છે, માની લઈએ કે આ બધું મેં કર્યું છે. પણ શું મને મારી જાતને નિર્દોષ પુરવાર કરવાનો મોકો મળશે કે પછી સીધી સજા કરશું? આ ઉભો હું, મારો શિરચ્છેદ કરી દો. પણ એ પહેલા મારા 2-3 પ્રશ્નોનો ઉત્તર આપી દો તમે. પૂછો. હું તો ઔષધ આપીને ક્રોધમાં આવીને નીકળી ગયો હતો ત્યાંથી. પણ પછી પેલા પાપીએ જ્યારે કહ્યું કે આમાં વિષ છે, તો પછી ગંગાબાએ ઔષધ ખાધી ક્યારે અને શું કામ? કારણ છે વિશ્વાસ તમારા ઉપરનો. મને લાગતું હતું કે દાસ દાદા ખોટું બોલતા હશે, પણ ના, એ સાચા હતા. મારા ગયા પછી એ ઔષધને કોઈએ સ્પર્શ કર્યો હતો? એ રામદાસના હાથમાં હતી. એ તમારી સામે જ હતો કે પછી ઔષધ લઈને ક્યાંય ગયો હતો? એ ઔષધિનો વાટકો લઈને મંદિર તરફ એકવાર ગયા હતા.
બસ હવે નક્કી થઈ ગયું છે. મને સમજાઈ ગયું છે આ ષડયંત્ર કોણે કર્યું છે, આ પાખંડ કોણે રચ્યું છે. ચાલો હમણાં જ હું તમને બતાવું. ચાલો તમારા ઘરે.